નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો જો માયા બધા એ પછી એનો વાળનો વાંકો જય મા લીરબા જય મા લીરબા જય મા લીરબા જય લીરબા રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર. નિલેશભાઈ આગળ આવી ગયા માતાજીની લીરબાઈ માતાજીની લેન નીકળ્યા હતા માતાજીની ઇન્ડિયાથી યુકે લંડન તો આવેગા નિલેશભાઈ અને થોડીક વારમાં જ હિન્દુ મંદિર લેસ્ટર આવવાના છે પધારવાના છે તો આપણે જઈએ એના સ્વાગતમાં બધા ઘણા આપણા મેરભાઈઓ આવ્યા છે અને આપણે જઈએ તો થોડીક વારમાં મળ્યા માતાજીના દર્શન કરીએ અને તમણી કરાવીએ. તો જય માતાજી. નિલેશભાઈ આવવાની તૈયારી છે. મંદિર જયા રાખે લીરબાઈ માતાજી આવેગા. નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો જો માયા બધા એ પછી એનો વાળનો વાંકો. સીતારામ સીતારામ સીતારામ. જય મા લીરબાઈ.
નામથી જો માયા રામ રામ. બધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બધાય એ પછી એનો વાળનો વાંકો થાય. નામથી જો માયા બધા એ પછી એનો વાળનો વાંકો થાય. જય મા લીરબા, જય મા લીરબા, જય મા લીરબા, જય લીરબા, જય લીરબા. મોઢવાડા ગામે માડી લીરલ હું ભાડું. તેની નિશાની નોખી નથી ન્યા તાળો. ઓ મોઢવાડા ગામે માડી લીરલ હું ભાડું. તેની નિશાની નોખી નથી ન્યા તાળો. અંજવાળું એનું કાળા અંધારે કળાય. મોઢવાડામાં લીરલ રમતા ભળાય. એ માં લીરબાઈ કેરા નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. જય મા લીરબા, મા લીરબા, મા લીરબા, મા લીરબા.
રામ રામ. ઓય મજા આવે? હા, નાતાભાઈ બી આવી ગયા છો. નાતાભાઈ રામ રામ. જય 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 જય. मात की जय, मात की जय. जय माता दी, जय माता. जय वाह भाई वाह. राम राम. जय 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 जय. जय रे बाया. हाँ મૂકી દો માં. हाँ करेल. ए राम 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 भाई अंदर जाओ. राम भाई राम राम. मजा मजा. आज जमावट से माता जी આવ્યા બુધવાર 3 મહિનાથી વાત કરતા હતા. રામભાઈ ને તો બધા લોરકના જીએ. બોલ પપ્પા રામ રામ.
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ હરે રામ રામ સીતા હરે રામ રામ અને માણસ નિશ્ચય કરી લે બરાબર અને ભગવાનની કૃપા હોય તો શું નથી થતું. વધારે બધી વિગત અમે તમને આપશો. નિલેશભાઈ ક્યાંથી આવ્યા, શું છે, કેટલો ટાઈમ લાગ્યો, એ બધી વિધિ બધું આપણે તમને. પણ હું એક વસ્તુ એ તમને કહી કે હંમેશાને માટે શ્રદ્ધા બધેથી મજબૂત છે. શ્રદ્ધા હોય તો ભગવાન આપણા કાર્ય અવશ્ય પૂરા કરે છે. નિલેશભાઈ ને કેટલી બધી શ્રદ્ધા હે લીરભાઈ આઈ કે હું માતાજીને કોઈ પણ સંજોગે ગમે એવી તકલીફ પડે, ગમે થાય પણ હું લેસ્ટર પહોંચીશ અને પહોંચી ફરી પાછા તાળીઓ હવે હું अग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्स्वाहा ज्योतिः सूर्यः स्वाहा अग्निर्ज्योतिः स्वाहा शुभं कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते દીપ જ્યોતિ નવો સ્તુતે. થેન્ક યુ નિલેશભાઈ. એ નિલેશભાઈ નું સ્વાગત કરશે. આ અમારા હિન્દુ મંદિરનો એક નિલેશભાઈ આશીર્વાદ છે. આપ તાળીઓ પાડશો બધા પ્લીઝ. હિન્દુ મંદિર માં માતાજી પધાર્યા. ખરેખર ધન્ય ઘડી, ધન્ય ભાગ આપણા બધાના કે માતાજી પેલા આવી જાઓ, તાળી પાડો. માતૃરૂપેણ સંસિતા નમસ્તસ્યે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસિતા. આવી ગઈ છે પાછળથી અહીંયા આપણે થોડુંક એક્સટેન્શન કરી ને અધિકાર રેડી થાય મહિનામાં અહીંયા ફીરભાઈ 8-30 છે એટલે મંદિરમાં કાંઈ ફીરભાઈ હાજરી હશે. આજે અહીંયા આપણે
તો મેયર આ વસ્તુ બહુ ઓછાને ખબર છે મેયર શબ્દનું વચન મેયર શબ્દ શું છે. આજે હમણાં નિલેશભાઈને પૂછતો હતો કે ક્યાં લેખમાંથી પસાર થયો આપણી ભૂમિમાં. અને આવું મારી રિસર્ચના આધારે કરું 35 વર્ષથી લેબના ઇતિહાસ વિશે રિસર્ચ કરું છું. અને જે મેં સંશોધન કર્યું છે હજી કોઈ પાસે ક્યાંય અમને ક્યાંય આવ્યું નથી. મારે રાખવું કે મારા જીવનનું એક કે મરતા પહેલા એ મારી ક્રાંતિ તમે રાખીને જ રહો. બોલો મારી સેવા સંત મળે તો મહાસુખ પામો. સંત મળે તો મહાસુખ પામે. ગુરુજી મળે તો મહાસુખ પામો. ગુરુજી મળે તો મહાસુખ પામો. ગંગા યમુના રે ગંગા યમુના રે નંદ મંગલ કરું આરતી નિર્ભય માની સેવા. 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ ગુરુજીના ચરણે 68 તીરથ ગુરુજીના ચરણે. ગંગા યમુના રે ગંગા યમુના રે આનંદ મંગલ કરું આરતી કહે પ્રીતમ એને ઓળખો દાડે. એ કહે પ્રીતમ એને ઓળખો દાડે. ઓળખો દાડે. હરિના જન હરિ જેવા હરિના જન જેવા. આનંદ મંગલ કરું આરતી નિર્ભય માની સેવા. આનંદ મંગલ કરું આરતી નિર્ભય માની સેવા. કપૂર ગૌરમ વદારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ. સીતારામ રામ રામ. બોલતા નતા આવડતું પણ એટલું બોલતા આવડે કે હું ખાલી ડ્રાઈવર તરીકે ને મેં આજથી મારી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લીધી એમાં માતાજીને આવવું. માતાજીની આ કામ છે તમને બધાયને છે ખબર પણ આ કોઈ ભૂલે નહીં. આ જે નાના છોકરા છે કોઈ ન ભૂલે. તો ને બીજું કે આપણી જીવતી જાગતી માની મૂકીને કઈ બીજે જઈએ કે જીવતા સમાધિમાં બેઠા. તો બસ મારો એ પ્રયાસ છે કે માનો દીવા કે મને નામ જેટલા વધારે લેવાય. બાકી વધારે કઈ નથી કેવું. નામાં પૂછું હું કઈ બોલે નથી શકતો. થેન્ક યુ. ભાવની વસ્તુ છે. હવે માતાજીની નાનકડી આરતી કર્યો અને પછીનો કાર્યક્રમ આગળ આપણી રીતે જે છે એ રીતે વધારો. બોલો શ્રી લીરબાઈ માત કી જય. બધાય શાંતિથી હું બોલી બધા ગાઈ શકશો. ઓકે. આનંદ મંગલ કરો આરતી લીરબાઈ માની સેવા. પ્રેમ ધરી મંદિર પધાર્યા. પ્રેમ ધરી મંદિર પધાર્યા. મંદિર સુખડા દેવા. મંદિર સુખડા દેવા. મંગલ કરો આરતી લીરબાઈ માની સેવા. મારે મંદિર તુલ
તુલસીનો ક્યારો મારે મંદિર તુલસીનો ક્યારો. મારા મનમાં 3 વર્ષ થયાની આ વાત આવતી હતી. હું 3 વર્ષ હું સૂતો નહોતો. હું કોઈને નામ નહીં દે, મેં બધાયના કોન્ટેક્ટ કરી લીધા હતા અમે આવવા હતા. પછી છેલ્લે હું ભાગ્યો એનું નામ લઈને એનો દીવો કરે છે. એને આવવું તો ગમે એ રીતના આવવું હતું. મને એટલી મુશ્કેલી થાય એ મેં કાંઈ કોઈને આજે વિડીયોમાં કાંઈ કીધું નથી. સાઈનામાં મારી ગાડી કશેક નથી કરી તો એવું તો ઘણું જ થયું. સાઈનામાંથી એન્ટર થવું ને સાઈના એક્ઝિટ થવું પણ અઘરું છે, બહુ અઘરું છે. પણ મને પાણીના જે અહીં તે કંઈ એલું ન થયું. મેં ખાલી દીવા હું કોઈ ભૂવો ને તું તમે વિદ્યામાં કે કોઈ ભૂવો ને હું એક વિશ્વાસ મારા મનમાં જે જગાડે એ જોયેલું થાય. હું ખાલી કાક માં આઈ થાય ને દીવો કરા એટલે મને કોઈ પોલીસ તો મને રોક્યો નહીં. આ રીતના મારે આવવાથી કે આપણી નાની જનરેશન જે છે એની બધાની ખબર પડે કે આપણી માં કેવી છે. તો ખાલી દીવેથી એટલું કામ થતું હોય તો આપણે કાંઈ જોડવાથી કઈ અર્થ નથી. એટલે માની દયા હતી એટલી જવાનું. હું પછીથી પેરિસમાં રોકાણો પણ પછી હાવ છેલ્લે કંટાળ્યો હતો તો મને એની દેખાડ્યું કે ના થાય. એટલે પછી મેં ગીતાબેન આવી મારે કોન્ટેક્ટ હતો એને વાત કરી હતી. બહુ ટ્રાય કરી તો મારે કોઈના બીજા નામ નથી. ભગવાન એને કોઈ રોકે ન હતું. થેન્ક યુ. હવે હું ખૂબ ખૂબ આભાર કે આપ તમને અહીંયા હિન્દુ મંદિરમાં આવ્યા છો. પહેલા ને ખબર છે કે તમારી journey has been a long journey of the last 40 days or so. But we here at Hindu Mandir are very privileged કે તમે અહીંયા લેસ્ટરમાં આવ્યા. ગીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર. ગઈકાલ રાતને એક મેસેજ વાયરલ ગયો કે નિલેશભાઈ આવવાના છે માની મૂર્તિ લઈને. આટલા ભાઈઓ અને બહેનો It's unbelievable. મંદિરમાં જોયા નથી. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર બધાનો. નિલેશભાઈ હિન્દુ મંદિર તરફથી તમારા કઈ કામકાજ હોય તો પ્લીઝ મૂંઝાતા નહીં, અમને કહેજો. અમે અહીંયા ઊભા છે તમને સપોર્ટ કરવા માટે. એની ફ્યુચર પ્રોજેક્ટ. સોને જય શ્રી કૃષ્ણ. ભાઈ માત કી જય ભાઈ માત કી જય. સૌપ્રથમ એક કોઈ પર દેવી દેવતા માલીરભાઈ મને મારા દંડવત પ્રણામ. જે કોઈ મારા વડીલો અહીંયા બેઠા છે તે બધાને પગે લાગું અને મારા બધા ભાઈ બહેનો સૌથી પહેલા તો હું એક જ વસ્તુ કહીશ. હું એક કાઉન્સિલર તરીકે નથી આવી, હું માની દીકરી થઈને આવી. કાઉન્સિલર તો એક ટેમ્પરરી સાયકલ છે, તે તો હું માની દીકરી છું. અને બીજી વસ્તુ હું કહીશ કે આમાં મેં કંઈ કર્યું નથી, આમાં મારે કોઈ જાતની ક્વેશ્ચન નથી કરતી. આ તો માએ ખબર નથી, મને દિનેશભાઈને હું ઓળખતી પણ નથી, મળી પણ નથી, એની વાત પણ નથી થઈ. મને રાજુભાઈનો મેસેજ આવ્યો કે બેન આવી ના બીજાનું પણ તકલીફ છે તો તમે શું કરી શકો. એટલે મેં સીધો નિલેશભાઈને ફોન કર્યો, નિલેશભાઈ સાથે વાતચીત આતે થઈ અને કીધું કે આપણે શું કરવું જોઈએ. જે કંઈ પણ માહિતી, જે કંઈ વિધિ હતી તમારે પાછું સ્પોન્સર કરવા માટે થોડી ઘણી મહેનત કરવી પડી. મેં એક જ ફોન શીતલભાઈ આળદિયાને કર્યો. થેન્ક યુ શીતલભાઈ. એક જ ફોન કર્યો કે શીતલભાઈ સપોર્ટિંગ લેટર જોઈએ છે મંદિર તરફથી. એને કીધું, મને એક સવાલ પર પૂછ્યો નહીં શીતલભાઈએ. એને કીધું કે તમે 2 કલાકની અંદર લેટર દઈ દીધું છે. એક ફેરે નહીં, 2 ફેરે નહીં, 3 ફેરે નહીં, 4 ફેરે લેટર બદલવામાં આવ્યું. કારણ કે થોડી વાત શીતલભાઈ છતાંય પણ એક ફેરે મોઢું બગાડ્યું નથી. એને હસતા કીધું કે તમે 10 મિનિટમાં રેડી થઈ જશે. એટલે આ ભાવમાં તો હું તમારે શીતલભાઈ અને સર્વ આખા હિન્દુ મંદિરની આખા ટીમની ખરેખર ઋણી છું. એઝ અ લીરબાઈમાની દીકરી તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું, એટલું પણ ઇનફ નથી. હું કોઈથી તમારો ધન્યવાદ આ ચૂકી નહીં શકું. પણ ખરેખર થેન્ક યુ, તમે ખરેખર થેન્ક યુના પાત્ર છો. અને લીરબાઈમાં અને મેં નિલેશભાઈને વાત કરી, નિલેશભાઈ કીધું તમે છે કે એટલે મેં કીધું એને ઘણા બધાના ફોન આવતા હતા ઘણી મંદિરેથી કે અહીંયા આવે, આરતી કરીએ, સ્થાપના કરો, લઈ આવો.
એટલે ભાઈએ મને કીધું નિલેશભાઈને, મેં કીધું ભાઈ એક મને એમ થાય કે હું ભૂલી છું, એટલે મને એમ થાય કે ભાઈ સીધો વિહામો ક્યાં લેવો જોઈએ, તો કે હિન્દુ મંદિરે. આપણે થાકી ગયા હોય તો આપણે હોટલ બુક કરીએ મુસાફરી માટે, આપણે રિલેક્સ થવા જઈએ. સીતારામ જો અશોકભાઈ ના અમારા અશોકભાઈ ના વાઇફ છે બેન સીતારામ નો કઈ આજ તો મંદિરની માતાજી આવ્યા. હા હિન્દુ મંદિર હતા, માતાજીના દર્શન કર્યા અને એવું જય ઘેર સીતારામ સીતારામ. તો બધાય બહુ મસ્ત આજ માણસ ઘણું હતું અને નિલેશભાઈની મળ્યા, બહુ સારો માણસ છે. માતાજીને લેવો એટલા દિવસ ત્યાં કેટલા 90 દિવસ થયા, 90 દિવસ જેવું થયું હતું અને આજે આવ્યા. બહુ મસ્ત હામિયા કહીને પ્રોગ્રામ કર્યો. તો હાલો આજનો વ્લોગ આજ રાખીએ. તમે તમારું ધ્યાન રાખજો. જય માતાજી, હર હર મહાદેવ હર.